बोलिए भागवत स्वरूप भगवान की जय। बालकृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम नमो भगवते वासुदेवाय। આપ સૌના હૃદય કમળમાં વિરાજતા ભાગવત સ્વરૂપ ભગવાન એમના બધા જ પ્રાગટ્યો એમને કોટાનો કોટી દંડવત પ્રણામ। પ્રિય ભક્તો, આપણે નાનું અને ટૂંકું મંગલાચરણ કરીશું। એનું કારણ છે કે આજે થોડી વહેલી કથા જો થાય તો વિરામ આપવો છે અને ભગવાનને તો બધી ખબર જ છે। ભગવાન તો બધું આપણી અંદર પ્રવેશ કરીને જાણી લે છે અને આપણા હિતમાં હોય તો 100% એવું કરી આપે અને આપણા હિતમાં ન હોય, આપણી ઈચ્છા આપણી માગણી, તો ભગવાન બીજું કંઈક જે આપણા હિતમાં હોય એવું કરી આપે છે। પણ ભગવાન હંમેશા કલ્યાણ થાય એવું જ બધું કરે છે। શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય
દીપ જ્યોતિ નમોસ્તુતે. અહીંયા આપણે બહુ ધ્યાન રાખીને અર્થ કરવાનો છે. મોટે ભાગે ધ્યાન રાખવામાં આવતું જ નથી હો. અને એટલે જ ભગવાને આ પહેલો વહેલો શ્લોક મંગલાચરણમાં પ્રેરણા કરી છે કે આ દીપ જ્યોતિ એને પ્રાર્થના કરવાની છે. દીપ જ્યોતિ એટલે જે આપણે દીપક જલાવીએ છીએ દરરોજ ભગવાન સમક્ષ, અને એની જ્યોત હોય ને એને કહેવાય દીપ જ્યોતિ. હંમેશા શુભ અને કલ્યાણકારી કરો હે દીપ જ્યોતિ. અમે તમને નમસ્કાર કરીએ છીએ. અમારું આરોગ્ય, ધન, સંપદા એમાં વધારો કરો. આરોગ્ય એટલે તંદુરસ્તી શરીરની. નથી કહેતા પહેલું સુખ ક્યું કહેવાય કે જાતે નરિયા આપણે, આપણી જાત હાજી હોય ને એ પહેલું સુખ કહેવાય. બાકી બધાય અને પૈસાનો તો 5મો નંબર આવે છે. હા, શત્રુબુદ્ધિ વિનાશાય એટલે આનો અર્થ બહુ સમજીને કરવાનો છે કે શત્રુની બુદ્ધિનો નાશ થાય એવું નથી કહેવાનું, પણ આપણી અંદર શત્રુનો ભાવ, શત્રુ આપણા હોય જે કોઈ એના વિશેની માગણી છે, તો શત્રુઓ એની બુદ્ધિનો વિનાશ કરવાનો આપણે પ્રાર્થના ન કરી શકીએ. અને ભગવાન કાંઈ એવું કરે નહીં. કોઈને નુકસાન થાય એવું કરે. શત્રુતા તો આપણે હોય છે. ભગવાનને કોઈ આયરે શત્રુતા નથી. એટલે પોઝિટિવ અને દિવ્ય અર્થ એવો છે કે અમારા હૃદયમાં હે દીપ જ્યોતિ, શત્રુનો જે ભાવ છે, શત્રુનું જે ખાનું છે, શત્રુ વિશેનું જેટલું અમારા હૃદયમાં છે એને કહેવાય શત્રુ તરફની અમારી બુદ્ધિ. તો અમારા હૃદયમાં શત્રુ તરફની અમારી બુદ્ધિ જેટલી છે એ બુદ્ધિ એનો નાશ કરી દેજો એમ કહેવાનું છે. શત્રુની બુદ્ધિનો નાશ કરવો એવું નથી કહેવાનું ભાઈ. સમજ્યા વગરના અર્થ કરવાથી કથાનું
અસરકારક ફળ ન પણ મળે, પણ ભગવાન તો કરુણા કરવાવાળા છે. ભગવાન અવળું બોલીએ તો સવળું કરી લઈએ એવા છે ભગવાન. એટલે આપણે એક દિવસ પહેલાં કે એમ કાંઈક ન કીધું કે તમે શત્રુને મળો અને સામેથી એમને ઘરે અથવા એમના સ્થાને જાઓ તો એને બહુ આનંદ થાય હો. પછી કંઈ શત્રુતા જેવું રહે જ નહીં. અને એમાંય જો તમે એમ કહો કે અમારાથી થોડીક ભૂલ થઈ ગઈ હોય તો માફી અને ભગવાનની ભક્તિ આપણે બધાએ ભેગા કરીએ બસ. તો શત્રુ હોય એ પ્રણામ કરે, નમસ્કાર કરે અને આપણે મેળ થઈ જાય શત્રુની સાથે, એટલે શત્રુ ભાવ ઘટી જાય. શત્રુ બાબતનું પછી આપણા હૃદયમાં કાંઈ બાકી ન રહીએ એવો આ શ્લોક. અને એવી દીપ જ્યોતિને આપણે પ્રાર્થના કરવાની છે. એ દીપ જ્યોતિ આરતી કર્યા પછી અર્થાત પહેલાં દીપ જ્યોતિ જલાવવાની હોય. તો આવી રીતે આ દિવ્ય શ્લોક અને શત્રુતા શું કામ એ નથી સમજાતું ભાઈ. અમને ન સમજાતું હોય તો તમને ક્યાંથી સમજાય? પણ અમને તો એટલી ખબર પડે, આપણે આજે બોધ આપવાનો છે બ્રાહ્મણ, એનું મહત્વ સમજાવવાનું છે. પણ સાથે સાથે એમ કહેવામાં આવે છે કે કોઈ કાંઈ લઈ આવ્યું નથી. જ્યારે જૈનમાં ત્યારે કે લઈ આવ્યા નથી, લઈ આવ્યા કોઈ લઈ આવ્યા નથી. અને જાય ત્યારે મૃત્યુ થાય ત્યારે કાંઈ લઈ જવાના નથી. અને એક વાત જો તમને કોઈને ખબર હોય તો તમે ભાગવત સાંભળી કહેવાય કે તમારા ભાગ્યમાંથી અમે કથાના વક્તા તમારા ભાગ્યમાંથી કાંઈ લઈ શકવાના કદાપી નહીં. જેવી રીતે અમે તમારા ભાગ્યનું નથી લઈ જવાના, એવી રીતે કોઈના ભાગ્યમાંથી કાંઈ લઈ જવાનું નથી. બધાય જન્મ થાય ત્યારે પોતાનું કર્મનું ભાતું મૃત્યુ સુધીનું લઈને જ આવે છે. અને એમાં ભગવાન ધ્યાન રાખે છે. આપણને એમ ખ્યાલ આવે કે કરોડો રૂપિયા છે, એક ભક્ત પાસે જુઓ તો આટલા બધા રૂપિયા ભગવાને શું કામ આપ્યા હશે? પણ એ તો એના ભાગ્યમાં હોય તો આપે.
એમાં અને આપણા ભાગ્યમાં એની પાસેથી કાંઈ લખ્યું હોય તો મળે, નહીતર આપણે કોઈના ભાગ્યમાંથી કાંઈ લઈ શકવાના નથી. બધાએ પોતપોતાના ભાગ્યનું જ ઉપભોગ કરવાનો છે. કોઈના ભાગ્યનું કાંઈ નથી લઈ જવાના. પછી શું થાય કે એમ છતાંય લોભ, લાલચ, અભિમાન, સ્વાર્થ એના કારણથી આપણે એમ થાય કે આની પાસેથી આપણે થોડુંક તો લેવું જ છે, એટલે આપણે ગમે તે કરવા માંડીએ. એને હારે ચીટિંગ, મોટે ભાગે ચીટિંગ જ હો, મિસરિપ્રેઝન્ટેશન. ખોટી રજૂઆત કરવી, ચીટિંગ કરવું, એવું જ કરી શકીએ. અને એમ છતાંય એવું બધુંય કરીએ તો પણ કોઈના ભાગ્યનું આપણે કાંઈ લઈ શકવાના નથી. તો પછી અપરાધી કર્મ થાય. ચીટિંગ કરો, ખોટી રજૂઆત કરો, તો એ આપણા દુષ્કર્મ નોંધાઈ જાય. ભગવાન આપણા દુષ્કર્મની નોંધ કરે. અને આપણે નથી તો લઈ શકવાના જ નથી. કોઈના ભાગ્યમાંથી કાંઈ નથી લઈ જવાના, લઈ શકવાના નથી. તો પછી શા માટે આપણે નુકસાન કરવું? શા માટે નબળા કર્મ કરવા? શા માટે મોડા કર્મ કરવા? એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અને ભાગવત આપણને એવું શીખવે છે, એવો બોધ આપે છે કે શત્રુતા ભગવાનની ઈચ્છા હોય તો દૂર થઈ શકે. આ મહાભારતનું યુદ્ધ થયું આવડું મોટું, એટલી બધી જીવહાનિ, એ શેના માટે? એ કે યુદ્ધ કરો, અભિમાન. યુદ્ધ કર્યા વગર કાંઈ નહીં દઉં, કેટલું અભિમાન કહેવાય. તો ભગવાનની ઈચ્છા હોય તો અભિમાનનો નાશ થાય. ભગવાનની ઈચ્છા હોય તો યુદ્ધ થતું અટકે. ભગવાનની ઈચ્છા હોય તો ઝઘડા તકરાર થતા અટકે. અને ભગવાનની ઈચ્છા હોય તો શત્રુની સાથે નાનું એવું બનાવ બની જાય ને તોય સમાધાન થઈ જાય. લ્યો, આમ તો ભગવાન કૃષ્ણ સમાધાન કરવા ગયા હતા, છતાંય ન માન્યા તો ન જ માન્યા. અને એનું પરિણામ કેવું આવ્યું જોયું ને? કે એટલું બધું દુર્યોધન, ધૃતરાષ્ટ્ર, એને એટલું બધું અભિમાન કે તમને જરા કંઈ ભાગ નથી આપવો. આમ કાયદેસરનો થાય છે. કૃષ્ણ ભગવાને બધું સમજાવ્યું ભરી સભામાં, એમ છતાંય ન માન્યા એટલે ન જ માન્યા. અને આમ તો ભગવાનની ઈચ્છા ન હોય, પણ આપણને ખબર ન હોય કે ભગવાનની ઈચ્છા છે કે નથી. અને ભગવાનની ઈચ્છા હોય તો તરત સુમેળ થઈ જાય, સમાધાન થઈ જાય.
એકવાર એવું થયું કે બે વ્યક્તિઓ એટલા મોટા અભિમાની, એટલા મોટા આ નબળા કર્મ કરવાવાળા, અને એને બેયને દુશ્મની થઈ. પછી તો દુશ્મની કૃષ્ણ જેમ સમાધાન કરવા ગયા હતા, એવી રીતે સમાજમાં, દુનિયામાં સગા સંબંધી બધાએ સમજાયું કે તમે બે જણા સત્તાવાળા માણસ છો, સમજુ માણસ છો, તો દુશ્મની શું કામ? નકામું તમારા શત્રુઓ, તમારા વિરોધીઓ એકબીજાનો ટેકો લઈ અને તમને થોડું ઘણું પણ નુકસાન કરવાનું કરે, આવું શું કામ? પણ એમાં એક વખતે તો બેયને જ્યારે મિત્રતા હતી ને, બેયને તો મિત્રતાનો ફોટો બેયનો ભેગો પાડેલો હતો. એ ફોટાની કોપી મોટી કરાવી અને લઈ આવ્યા કે આ તમે બે જણા કેવી મિત્રતા હતી, અને હવે તમે શા માટે ઝઘડા તકરાર કરવા છો? તો પેલા એ જવાબ આપ્યો કે કોઈ વાત નથી માન્ય રાખવી. અને એવું કીધું કે વીર સિંહ કે સાથ एक ही सौदा हो सकता है मौत का. એમ કરીને જે ભેગો ફોટો હતો એ ફોટામાં તલવારથી તોડી નાખ્યો અને બે ભાગ કરી નાખ્યા કે લ્યો આ નોખું, પણ સમાધાન તો નહીં જ કરીએ. આટલા બધા કટ્ટર દુશ્મન. હવે એને ભગવાનની જ્યારે ઈચ્છા થઈ ને કે આ બે વચારે સમાધાન કરાવવું છે, તો એકવાર જીપ લઈને જતા હતા એક પક્ષકાર પોતે, અને રસ્તામાં જીપ બંધ પડી ગઈ. નીચે ઉતરીને પોતે ધક્કો મારે અને જીપને આગળ ચલાવવાનું કરે, પણ આગળ એકલાથી ચાલે નહીં. ત્યારે એવું થયું કે બીજો એનો દુશ્મન હતો કે મોત સિવાય સમાધાન નથી કરવું. આવા દુર્યોધનની જેમ જ, અને મહાભારતમાં જેમ દાખલો છે એવું જ આ દાખલો કે એણે એમ થયું કે ભલે મારો શત્રુ, તોય શત્રુ તો છે જ, તોય શત્રુ ઉપર એ અંગત બાબત, પણ મારે શત્રુતા અત્યારે એને કોઈ મદદ કરનાર નથી, તો મારે એને મદદ કરવી જોઈએ. તો પોતે ઘોડા ઉપરથી નીચે ઉતરી અને ઘોડાને એક બાજુ મૂકી અને જીપને ધક્કો માર્યો. અને પેલાને એમ થઈ ગયું કે ઓહો, તમારી સાથે આટલી બધી દુશ્મની છતાંય તમે મને મદદ કરો છો. એ કે પણ આ સમયમાં અત્યારે કોઈ નથી મદદ કરે એવું તમને, તો મારે મદદ કરવી જોઈએ. આ ધર્મનો સિદ્ધાંત છે. અને ત્યાં ભગવાનની વાત આવી ગઈ કે બેયની સાથે કોઈ રીતે સમાધાન નહોતું થાય એમ, અને એની સાથે સમાધાન થઈ ગયું. લ્યો, એટલે
શત્રુતા ભક્તિ કરવાથી મટી જાય હો. તમારો સંકલ્પ એવો હોય કે મારે મારા શત્રુને સામેથી નથી બોલાવવા, કારણ કે મારી છાપ ખરાબ પડે, મારો દરજ્જો નબળો પડે, મારું કર્મ નબળું પડે. પણ ભક્તિ તમે કરો, અને ભાગવતની કથામાં લખ્યું છે કે ભક્તિ કરવાથી ભગવાનની એવી કૃપા થાય છે, એવી કૃપા થાય છે કે તમારા મનનો સંકલ્પ હોય ને કે મારે હવે આની હારે શત્રુતા નથી રાખવી, મારે ક્યાં આખી દુનિયાનો બાદશાહ બનવું છે. અને બની શકાય. આખી દુનિયા હારે તમે શત્રુતા રાખો તો પણ તમે આખી દુનિયાના બાદશાહ ન બની શકો. એનું કારણ છે કે ભગવાનની ભક્તિ વગર તમે પ્રગતિએ ન કરી શકો. હા, તમને એમ હોય કે આમ કરું તેમ કરું, પણ એ બધા વ્યર્થ પ્રયત્નો છે, અને તમારા ખાતે ઉલટાનું અપરાધી કર્મ ભગવાનને નોંધવા પડે છે. માટે ભાગવતમાં એવો ઉપદેશ આપ્યો છે કે શત્રુ કોઈ કરવા જ નહીં. અને કદાચ સામેના માણસને કોઈ કસૂર હોય અને આપણી હારે આપણે તો કોઈ હારે શત્રુતા રાખવી જ નથી, પણ છતાંય સામેના માણસ છે એ શત્રુતા રાખે તો આપણે શું કરવું? આપણે ભગવાનનું નામ લેવું. તો ભગવાન એની મેળે સમાધાન કરશે આપણું. અને શત્રુ કોઈ નહીં હોય. સંતોને પૂછો તો હવે એકવાર એવું થયું કે યુધિષ્ઠિરજીને કીધું નારદજીએ કે તમે અપરાધી માણસ, નબળો માણસ, પાપી માણસ એને તમે લઈ આવો. તો યુધિષ્ઠિર તો બધેય ગયા, આખા ગામમાં ગયા, પણ એને તો જેને જોવે એને બધા ધર્મ જેવા જ દેખાય, ધર્મરાજ જ દેખાય. એને કોઈ અપરાધી, કોઈ પાપી, કોઈ રાક્ષસ દેખાય જ નહીં, કારણ કે એ પોતે જ ધર્મ હતા. અને દુર્યોધનને કીધું કે તમે કોઈક સારો માણસ ગોતી આવો. તો દુર્યોધન તો બધાય રેખડો, પણ જેને હારે મેળ કરે, જેને જોવે એમાં એને અપરાધી જ દેખાય, એને રાક્ષસ જ દેખાય, એને તો આ નબળો જ દેખાય. તો દુર્યોધન પાછો આવ્યો, એ કે મને કોઈ સારો માણસ મળ્યો નહીં. અને યુધિષ્ઠિરે કીધું કે મને કોઈ નબળો અપરાધી માણસ મળ્યો નથી. એટલે ગોતવાવાળાની દ્રષ્ટિ જેવી હોય ને, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ, એવી કહેવત નથી? તમને ખબર હોય તો, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવરૂપ દેખું. હે મહાદેવજી, હે ભગવાન, મને તમે દ્રષ્ટિમાં આપો, તેજ દિવ્ય દ્રષ્ટિ આપો કે હું આખા જગતમાં જેને જોઉં એને તમારા દર્શન થાય. આવું તમે મને તેજ આપો દ્રષ્ટિમાં. મહાદેવજી છે એ તમને તેજ દ્રષ્ટિમાં આપી શકે. થાક્યો મથી રે મથી, કારણ જડતું નથી,
કષ્ટ કાપો, દયા કરી શિવ દર્શન આપો. હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. અને પ્રભુ મહાદેવજી એ તો ભોળા શંભુ છે, ભોળા છે અને ભોળાના નાથ છે. અને ભક્તના બધાય અપરાધ મહાદેવજી નાશ પામે. પછી આપણે કથામાં કહેવાનું જ છે કે મહાદેવજી એ જલ્દીથી પ્રસન્ન થઈ જાય. બીજા કોઈ એવા ભગવાન નથી. આ નારદજીએ કીધું છે કે બીજા કોઈ એવા ભગવાન નથી કે જે વહેલા પ્રસન્ન થાય, સરળતાથી પ્રસન્ન થાય, ઓછી ભક્તિ કરવાથી પ્રસન્ન થાય એવા મહાદેવજી. એ પછી આપણે કથામાંય કહેવાનું છે. એનો આપણે દાખલો, એનું દ્રષ્ટાંત, એની કથા પણ કહેવાની છે. પણ એ અત્યારે આપણે હજી વાર છે. અને આપણે તો એને પ્રાર્થના કરવાની મહાદેવજીને કે હે મહાદેવજી, હે પ્રભુ, હું તો એકલપંથી, હું તો એકલપંથી, છતાં આતમ કેમ ઉદાસી. હે પ્રભુ, હું તો એકલ પંથી, છતાં આતમ કેમ ઉદાસી. આપણે બધા એકલા જ જવાનું, એકલા જ આવવાનું. અને આ તો બધું આપણને ભ્રમ છે, માયાનો પ્રભાવ છે. બાકી તો એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના, સાથી વિના સંગી વિના, એકલા જવા. એકલા આવ્યા, એકલા જવાના. અને સંતો ભક્તો એ આપણને શીખવે છે. ભાગવત એના પંડિતો આપણને શીખવે છે કે બ્રાહ્મણ એને તમે ભોજન કરાવો, દક્ષિણા આપો
અને પછી એને તમે સંતુષ્ટ કરી અને વિદાય કરો તો આ વૃષભદેવજીએ કીધું છે કે ભગવાન તમારી ઉપર કૃપા કરે ને કરે. અને એક કરતાં વધારે બ્રાહ્મણો હાલાવતા હોય અને તમને જો સામા મળે, પણ એવું તો ક્યારે બને? એક કરતાં વધારે બ્રાહ્મણો આમ લગભગ 1 હોય કાં 4 હોય કાં 5 હોય, પણ ઝાઝા સમૂહમાં બ્રાહ્મણો નથી હોતા, નથી મળતાય, હામાય ન મળે. એટલે ઘણા તો ધન આપ્યું હોય ભગવાને તો બ્રહ્મચર્ય નથી કરતા કે આજુબાજુમાં જેટલા ગામડા હોય, જેટલા શહેર હોય, એમાંથી બ્રાહ્મણોને આ આપણી જ્ઞાતિની વાડીમાં બોલાવો અને બધાયને ભોજન કરાવો, બધાયને દક્ષિણા આપો. આને કહેવાય બ્રહ્મચોર્યાસી. બ્રહ્મચોર્યાસી કરવાથી ભગવાનની બહુ કૃપા થાય અને તમારી પેઢી દર પેઢી સુધી ખૂટે નહીં એટલી કૃપા ભેગી કરવી ભાઈ. ધન ભેગું કરવાની જરૂર નથી. ધન તો ગમે ત્યારે જેના ભાગ્યમાં હશે ત્યાં વયું જવાનું. પણ ભગવાનની ભક્તિ, ભગવાનની કૃપા જો તમે ભેગી કરી હશે જન્મની, તો તમને ક્યારેય કષ્ટ આવશે નહીં. અને કાંઈ કષ્ટ હશે ને તમારે તો પણ તમે બ્રાહ્મણને મળો અને બ્રાહ્મણને કહો કે અદા અમારે આ તકલીફ છે, તો આ તકલીફનું શું કરવું? તો જો તમે શુદ્ધ ભાવથી પૂછ્યું હોય અદાને, બ્રાહ્મણને, અને અદા પણ ભક્તિ કરવાવાળા હોય તો એમ બોલે કે સારું થઈ જશે, તો સારું થઈ જાય. અને બ્રાહ્મણો છે ને એની અંદર જન્મથી જ બ્રાહ્મણ જન્મે એટલે 8 ગુણ બ્રાહ્મણમાં ખાસ આપ્યા હોય છે ભગવાને આ બ્રાહ્મણોમાં. એ ક્યાં? સમ, દમ, સત્ય, દયા, તપ, તિતિક્ષા, જ્ઞાન, શૌચ. શૌચ એટલે પ્રમાણિકતા, શૌચ એટલે પવિત્રતા. આવું થઈ જાય. એ તો એકને બદલે બીજા શબ્દ, પણ તમારે સહેલું કરીને, સરખું કરીને કરવાનું. એટલે બ્રાહ્મણોનો સમૂહ, એનાથી તમારું પરિવાર, આખું કુટુંબ તરી જાય. અને ઋષભદેવજીએ કીધું છે કે બ્રાહ્મણના જમણા પગના અંગૂઠામાં, એટલે બ્રાહ્મણને પગે લાગવું ને તો એના જમણા પગના અંગૂઠાનો સ્પર્શ કરવાનો. અને બ્રાહ્મણ પછી તમારા ઉપર મસ્તક ઉપર હાથ મૂકે આશીર્વાદ આપવા, એટલે તમારો બ્રાહ્મણના જમણા પગના અંગૂઠાને સ્પર્શ કરવાનો. અને બ્રાહ્મણ એનો હાથ મૂકે તમારી ઉપર તો સર્કિટ પૂરી થઈ જાય અને ઓટોમેટિક બ્રાહ્મણની અંદર હોય એવા ગુણો તમારી અંદર આવી જાય. અને
ભગવાનની કૃપા તમારી ઉપર ચોક્કસ થાય. એનું કારણ કે બ્રાહ્મણના જમણા પગના અંગૂઠામાં બધા જ તીર્થો, આખા જગત, આખી દુનિયા, એના જેટલા તીર્થ છે ને એ બ્રાહ્મણના જમણા પગના અંગૂઠામાં છે. અને બ્રાહ્મણ જ ધર્મનું શિક્ષણ આપી શકે. બ્રાહ્મણ જ પૈસા કેમ કમાવા, અર્થનું ઉપાર્જન કેમ કરવું, ધન સંપત્તિ કેવી રીતે મેળવવી, એ બ્રાહ્મણ જ શીખવી શકે સમાજના માણસોને. અને બ્રાહ્મણ જ મોક્ષ આપી શકે છે. એટલે બ્રાહ્મણ ધર્મ, અર્થ એટલે ધન સંપત્તિ, અને મોક્ષ, આ બધું બ્રાહ્મણ આપી શકે. એટલે બ્રાહ્મણનું મહત્વ ઋષભદેવજીએ સમજાવ્યું છે. પછી તો ઋષભદેવજી યોગ માયાની વાસનાથી, અભિમાનના ભાસના કારણથી ઋષભદેવજીને અભિમાનનો ખાલી ભાસ થયો. એકવાર અંત સમયે અભિમાન નહોતું થયું, અભિમાનનો ભાસ થયો. અને એવા કારણથી જ ઋષભદેવજી અગ્નિમાં બળી ગયા. એમ વિચરણ કરતા હતા જંગલમાં. એવી કાળઝાળ ગરમી, ઉનાળો, કોક, વૈક, કુટક, દક્ષિણ કર્ણાટક, એ પ્રદેશમાં ઋષભદેવજી ગયા અને બળીને ભસ્મ થઈ ગયા. આગ લાગી એટલે આવી રીતે એનો દેહ છૂટ્યો. રજોગુણ ધરાવતા લોકોને મોક્ષનો માર્ગ બોધ કરાવવા માટે જ ઋષભદેવજી એનો અવતાર થયો છે. જેને અભિમાન બહુ હોય, જેને જલ્દી કાંઈ ને કાંઈ કરી લેવું છે, લઈ લેવું છે, એને, જેને કાંઈ ને કાંઈ જલ્દી પ્રાપ્ત કરવું, બીજાના ભાગ્યો લઈ લેવું, પાપી કર્મ કરવા છે, અભિમાન રાખવું છે, આવા લોકોને મોક્ષ આપવા માટે જ ઋષભદેવજીએ પ્રાગટ્ય કર્યું છે. અને દિવ્ય ઉપદેશ આપ્યો છે. અને વૃષભદેવજીના 100 પુત્રો એમણે આ ઉપદેશ એનું પાલન કર્યું છે. અને કૃપા કેટલી કહેવાય ભગવાનની! ભક્તિ કરવાથી જ કૃપા થાય છે.
ભગવાન ઋષભદેવજીના સૌથી મોટા પુત્ર ભરત એ મહાસમ્રાટ રાજા હતા અને એના નામથી આપણા ભારત દેશનું નામ પહેલા અજનાભ ખંડ હતું. પછી ભારત નામ પડ્યું છે. 1 કરોડ વર્ષ રાજ્ય કરીને આ કાંઈ ઓછા કહેવાય? 1 કરોડ વર્ષ ભાગવતમાં લખ્યું છે. આ ખુદ ભગવાને પ્રાગટ્ય કર્યું અને એનો મોટો પુત્ર ભરત. એમાં પછી કઈ કહેવું પડે? 1 કરોડ વર્ષ રાજ્ય કર્યું પછી રાજમહેલ છોડી દીધો. આ છોડાવનારે ભગવાન અને અપાવનારે ભગવાન. આપણે તો શક્ય હોય ત્યાં સુધી ભગવાનને બધું સોંપી દેવું. કોઈ આપણને અપમાન કરે તોય ભગવાનને ભગવાન, કોઈ આપણને માન આપે તોય ભગવાન ભગવાન. અને ભગવાને ધાર્યું હોય એવું જ થાય છે. આ ઋષભદેવજીના પુત્ર ભરત 1 કરોડ વર્ષ રાજ્ય કર્યું અને આખો રાજમહેલ કેવડો હશે? જોકે અમારે એ સંશોધન ચાલુ છે કે કૃષ્ણને દ્વારિકામાં જે મહેલ હતો એની સાહેબી, એનો ભોગ વિલાસ વધે કે આ 1 કરોડ વર્ષ રાજ્ય કર્યું ભરત, એનો એ સંશોધન અને પ્રમાણ મળશે પછી અમે કથામાં જાહેર કરશું. અત્યારે તો અમારું અનુમાન એવું છે, માફ કરજો, કે દ્વારકા એનો મહેલ આખી સોનાની દ્વારકા હતી. એટલે પણ આ તો 1 કરોડ વર્ષ રાજ્ય કરે પછી એની પાસે તો સંપત્તિ કેટલી બધી થઈ શકે, કાંઈ ઘટે જ નહીં. પણ પ્રમાણ ક્યાંક ક્યાંક તો મળે જ. કોઈને કોઈ ભક્ત કથામાં ડિક્લેર કરે તો આપને પણ જો ખ્યાલ આવે કે આ 1 કરોડ વર્ષ રાજ્ય કરી અને રાજમહેલ છોડી અને પોતાની સંપત્તિ સંતાનોને આપી અને પુલહ મુનિના આશ્રમ હરિહર ક્ષેત્રમાં આ ગયા છે ભરત રાજા, ઋષભદેવજીના મોટા પુત્ર. થોડીક અટપટી કથા છે પણ અમે ધીમે ધીમે કહીશું અને તમે બધા ધ્યાનથી સાંભળજો. પુલહ મુનિના આશ્રમમાં હરિહર ક્ષેત્રમાં ગયા અને એ જગ્યાએ ચક્ર નદી
આમ અર્ધ ગોળાકાર રીતે વહેતી હોય એવી આ નદી છે ચક્ર નદી. એને ગંડકી નદી પણ કહેવાય છે. અને ગોળાકારમાં વર્તુળાકારમાં હોય એવું પણ કહેવાય છે. અને આ ગંડકી નદી આગળ શાલિગ્રામ નામના ભગવાનના સ્વરૂપો, શાલિગ્રામ સ્વરૂપ, કાળો કાળો પથ્થર હોય એ શાલિગ્રામ સ્વરૂપ છે ભગવાનનું. તુલસી અને શાલિગ્રામના વિવાહ થયા છે એ આ ગંડકી નદી આગળ આ નદી આગળ આવા બધા પથરાઓ શાલિગ્રામ સ્વરૂપમાં ઘણા છે. પુલહ ઋષિના આશ્રમમાં બીજું કંઈ હતું જ નહીં એ વખતે. એનો કંઈ ઉલ્લેખ નથી, પણ કહેવાય આશ્રમ પુલહ ઋષિનો. અને આશ્રમમાં એકાંતવાસ, એકાંત જગ્યામાં એકલા રહીને પત્ર, પુષ્પ, તુલસીદળ, કંદમૂળ, ફળ વગેરે ઉપહારો એનાથી આરાધના કરવા માંડ્યા, સાધના કરવા માંડ્યા, ઉપાસના કરવા માંડ્યા. આ ઋષિમુનિઓ એ બહુ તપ કરતા કે એની આખી આશ્રમની જમીન ભગવાનમય બની જાતી. અને આશ્રમમાં બધા સુખી થઈને જ જતા. અને આશ્રમમાં પ્રવેશ કરે કોઈ તો એની અંદર સેવાનો ભાવ પ્રગટ થાય જ. અને બધાને પરમ આનંદ પ્રાપ્ત થયો છે. પરો રજા સવિતુર જાત વેદો દેવસ્ય ભર્ગો મનસેદમ જજાન સુરે તસાદ પુનરાવિશ્ય ચષ્ટે હંસમ ગૃધાણમ નૃસંધિ અંગરામીમ. અર્થાત આ શ્લોક જરાક અઘરો પડે એવો છે, પણ ભગવાન સૂર્યનારાયણનું તેજ એ કુદરત અને પ્રકૃતિથી જુદું છે હો, એનાથી પર છે. સૂર્યનારાયણ ભગવાન કર્મ પ્રમાણેનું ફળ આપવા બધાને બંધાયેલા છે. આ સૂરજનારાયણ ભગવાન એટલા માટે જ દરરોજ આખા વિશ્વની પ્રદક્ષિણા કરે છે, બધાની પ્રદક્ષિણા કરે છે. અને કર્મનું ફળ આ સૂર્યનારાયણ ભગવાન બધા જીવને, મનુષ્યોને પણ આપે છે. એમણે પોતાના સંકલ્પથી
વિશ્વને ઉત્પન્ન કર્યું છે. પછી ભગવાન સૂર્યનારાયણે પોતાની ચિત્ત શક્તિથી, સજીવ શક્તિથી વિશ્વમાં પ્રવેશ કર્યો. ફરીવાર કહેવું પડશે, નહીંતર અમને પણ બહુ ટપો નથી પડ્યો. આ તો છે સત્ય છે એ વાત કરવાની ને ભાઈ, કે સૂર્યનારાયણે શું કર્યું કે પોતે સંકલ્પ કર્યો, ઈચ્છા કરી અને આખા વિશ્વને ઉત્પન્ન કર્યું. પછી આ વિશ્વને સૂર્યનારાયણ ભગવાને પોતાની ચિત્ત શક્તિથી, સજીવ શક્તિથી વિશ્વમાં પ્રવેશ કર્યો. પહેલાં તો સૂર્યનારાયણ ભગવાને આખા વિશ્વને પ્રગટ કર્યું, ઉત્પન્ન કર્યું. પછી પોતે અંદર પ્રવેશ કર્યો. આ અત્યારે વિશ્વમાં સૂર્યનારાયણ ભગવાન આપણને દર્શન આપે છે, આખા વિશ્વમાં દર્શન આપે છે. આખા વિશ્વને ઉત્પન્ન જ એણે કર્યું છે. સૂર્યનારાયણ ભગવાન જ આખા વિશ્વને જોવે છે. આ વિશ્વનું પાલન પોષણ સૂર્યનારાયણ ભગવાન જ કરે છે. તમામ જીવોની ઈચ્છા મુજબ બુદ્ધિને ગતિ આપે છે. કોઈને ભાગવત કથા વાંચવી હોય તો સૂર્યનારાયણ ભગવાન કૃપા કરે. કોઈને સત્યનારાયણ ભગવાનની કથા વાંચવી હોય અને કે મેં મેળ ન પડતો હોય તો સૂર્યનારાયણ ભગવાનને એક લોટો પાણીનો અર્ઘ્ય આપી અને પ્રાર્થના કરવી. સૂર્યનારાયણ ભગવાન બધું કરે છે, પાલન પોષણ. એકવાર એક કથામાં આવે છે હો, જો તમે કોઈએ સાંભળ્યું હોય તો. રવિ રાંદલ એની કથા એમાં આવે છે કાંઈક કે સૂર્યનારાયણની પરીક્ષા કરવા કે આખા વિશ્વના જીવને ખાવા પીવાનું પાલન પોષણ આપે તો છે ને, કોઈ બાકી તો નથી રહી જતું ને, એવી ખાતરી કરવા એક કીડીને એક ડબ્બીમાં, નાનકડી ડબ્બી હતી એમાં પૂરી અને ઢાંકણું બંધ કરી દીધું. પછી હાચવી રાખ્યું. રાત પડી એટલે કીધું, પ્રભુ આપે બધાને પોષણ આપ્યું, બધાને ખાવા પીવાનું આપી દીધું? એ કે હા. કોઈ જીવ બાકી રહ્યા? એ કે ના. એ કે ઊભા રહો. અને ડબ્બીમાંથી ખોલી તો કીડી હતી, એ તો ડબ્બીમાં હતી જ, પણ અંદર ચોખાનો દાણો, ટુકડો ચોખાનો ડબ્બીમાં હતો. એ કીડી આરોગીને આખો દિવસ પસાર કર્યો. ત્યારે એ રાંદલમાં એમણે કીધું, માફ કરજો પ્રભુ, અમારે ખાતરી કરવા માટે આ કીડીને અમે પૂરી, એને કેદ થવું પડ્યું, પણ આપ એને બધા જીવોને આપો છો, પાલન પોષણ કરો છો, એ ખાતરી કરી છે ભાઈ. અને આખા વિશ્વનું પોષણ કરે છે સૂર્ય.
ભગવાન આવો દિવ્ય શ્લોક એનો અર્થ આવો છે. અને તમારે જે ઈચ્છા હોય ને, તમારે એમ હોય કે મારે મકાનનું બાંધકામ કરવાનું શીખવું છે, તો તમે એવું શીખી સૂર્યનારાયણ ભગવાનને પ્રાર્થના કરો તો તમને એવું શીખવા અને ટ્રેનિંગ આપે. તમે એમ કહો કે મારે બીજાની નકલ કરવી અને મારે કલાકાર થવું છે, મારે ગાયકકાર થવું છે, મારે કથાકાર થવું છે, તમારે જે કાર થવું હોય ને એ સૂર્યનારાયણની ભક્તિ કરવાથી થઈ શકે, આવું ભાગવતકારોનું કહેવાનું છે. અને બુદ્ધિ તમારી એ માર્ગે વાળે. હવે અમને કોણ જાણે કેમ પણ ભક્તિ કરવાની ઈચ્છા થાય છે. અને અમે ભાગવત કથા વાંચી, ઘણી જગ્યાએ વાંચવા ગયા, અને યુટ્યુબમાં આવે છે ભાગવતની કથા, પણ અમે છેલ્લા થોડાક સમયથી કથા વાંચી શક્યા નહીં, યુટ્યુબમાં મોકલી શક્યા નહીં. અને ભગવાનને પ્રાર્થના કરતા હતા કે અમારે કથા કરવાની ઈચ્છા છે, નથી થઈ શકતી, તો હે પ્રભુ આપની કૃપા કરો. તો પ્રભુએ કૃપા કરી અને આટલું તો કરી આપ્યું કહેવાય ને, પોઝિટિવ થિંકિંગ જો કરીએ તો. અને એ સૂર્યનારાયણ ભગવાન, અને હજી અમારી સૂર્યનારાયણ ભગવાનને પ્રાર્થના અંગત રીતે નહીં આવી છે કે અમારે આવી રીતે નિત્ય ભાગવત અંતર્ગત દિવસમાં અડધો દિવસ, પછી 5 વાગે કથા કરવી પડે ચાલુ, અને અડધી કલાક 1 શ્લોક 2 શ્લોક નિત્ય ભાગવત કરવું, એવો અમારો સંકલ્પ એ પૂરો થયો. અને અત્યારે નિત્ય ભાગવત ચાલુ છે. તો આ સૂર્યનારાયણ ભગવાને જ અમને કૃપા કરી કહેવાય. પણ અમારી ઈચ્છા એવી છે કે અમને કોઈ કથા કરવા માટે બોલાવે અને કોઈ ભક્તિ કરે તો કથા કરી શકાય ને, નહીંતર એકલા અમારે ઘડપણ હોય, એકલા કથા એનું તૈયાર કરવું. આ સાહિત્ય તો સમજ્યા, પણ સ્ટેજ અને નોટ્સ, મોબાઈલ, આ કેટલા સાધનો સાચવવા, એટલે એકલા તો થાય જ નહીં. અમારાથી ન થાય તો કોઈ કથા કરવા અમને બોલાવે. અને ભગવાન સૂરજનારાયણ ભગવાન, આ ભાગવત ભગવાન તો બધું જ કરી શકે, અને અમારા હિતમાં આવી છે ત્યારે ભાગવત ભગવાન અમને કથા, અરે ભાગવત ભગવાન તો કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ, કરવાનું હોય એ કરે, ન કરવાનું હોય ન કરે. અને આપણા વિચારમાં ન હોય, આપણા પ્લાનિંગમાં ન હોય, અને આશ્ચર્ય થાય, સરપ્રાઈઝ થાય, એવું કરે ભાઈ. એટલે આપણને બુદ્ધિ સૂરજનારાયણ ભગવાન આપે, અને સૂરજનારાયણ ભગવાન જ બધું આપણા માટે કરે છે. અને ભગવાન પણ બુદ્ધિ શક્તિ એનો વિકાસ કરે છે.
પાલન પોષણ પણ આપણું બધાયનું કરનાર એ આ સૂરજનારાયણ ભગવાન જ છે. એનું શરણ આપણે સ્વીકારીએ તો સરળતાથી આપણા તમામ સંકલ્પો પૂરા કરે છે. આ સૂરજનારાયણ ભગવાન એની શક્તિ અપરંપાર છે. એકદા તું મહાન દ્યામ કૃતાભિષેક નયમિકા વશ્યકો બ્રહ્માક્ષરમ નિગૃણાનો મુહૂર્ત ત્રયમ દ કાંત ઉપવિશે વિવેશ. એકવાર ભરતજી ગંડકી નદીમાં સ્નાન કરીને નિત્ય નૈમિતિક અને શૌચ વગેરે અન્ય આવશ્યક કર્મોથી પરવારી અને પ્રણવ ઓમકારનો જપ કરતા હતા. 3 મુહૂર્ત સુધી નદીના પ્રવાહ પાસે નદીના કાંઠે બેસી રહ્યા. તત્ર તદા રાજન હરિણી પિપાસયા જલાશયા ભ્યાસમ એકૈ વોપજગામ. એ જ સમયે એક ગર્ભવતી હરિણી જલ પીવાની તરસ થી વ્યાકુળ બનેલી પાણી પીવા માટે ત્યાં જ આવી કે જ્યાં આ ભરત રાજા સૂર્યનારાયણ ભગવાનને સ્તુતિ કરતા હતા. એમાં તયા પેયમાન ઉદકે તાવ દેવા વિદુરેણ ન દતો મૃગપતે ઉનાંદો લોક ભયંકર ઉદપતત. હજી તો હરણી પાણી પી રહી હતી. તે જ સમયે ગર્જતા સિંહની ત્રાડ પૂરા જગતને ભય ઉત્પન્ન કરી દે એવી સંભળાણી. હરણી ભયથી ધ્રુજી ઉઠી. હરણીએ કૂદકો માર્યો. બીકમાં ને બીકમાં છલાંગ મારી અને પહેલે પાર તો પહોંચી ગઈ હરણી, પણ ગર્ભવતી હતી ને એટલે એનો ગર્ભ આ ગંડકી નદીમાં સ્રવી ગયો. સ્રવી ગયો એટલે એનો ગર્ભ પ્રસૂતિ થઈ ગઈ. હરણનું બચ્ચું
એ પાણીમાં તણાતું તણાતું આવતું હતું. ભરતજીએ એને બચાવી લીધું. ત્યાં સુધી તો બરાબર, એક જીવને બચાવવું એ મોટામાં મોટું પુણ્ય કર્મ છે. પણ પછી એનામાં માયા ભગવાને લગાડી, આશ્રમમાં લઈ આવ્યા, એને લાડ પ્યાર કરવા માંડ્યા અને એની દેખભાળ કરે, સ્નાન કરાવે અને એને બધું શીખવે. તો તપ કાર્યમાં એટલું ધ્યાન ઓછું દેવાનું થયું. હવે આ માયા કહેવાય. ભક્તિ કરે એને માયા તો લાગે જ, અને ભક્તિ કરે એને માયા સતાવે નહીં એવું બને. પણ જો ચલિત થઈ જાય તો માયા પણ સતાવે ખરી. આ ભરતજીને માયાએ સતાવી છે. સતત ભગવાનનું ચિંતન કરવાને બદલે, ભગવાનની વાત કરવાને બદલે, ભગવાનની ભક્તિ કરવાને બદલે હરણબાળમાં મમતા વધી. પછી તો સૂરજનારાયણ ભગવાનની એ સ્તુતિ ઉપાસના બધું ઘટ્યું. પણ ભગવાન તો દયા કરે. અને હરણબાળ ન જડે તો ચિંતા કરે કે શું થયું હશે, ક્યાં ગયું હશે. સૂરજનારાયણ ભગવાન પછી આપણે કથામાં આવશે કે એક ભક્ત હતો ને સતરાજીત, એને તો એવો મણી આપ્યો તો દિવ્ય કે 8 ભાર સોનું દરરોજ આપે હો. આ ભક્તને આટલું બધું આપનાર, ધન સંપત્તિ વૈભવ એ બધું આપનાર સૂર્યનારાયણ ભગવાન. પછી તો હરણબાળ એના જેવા બીજા હરણાઓ નીકળ્યા તો વયું ગયું ત્યાંથી. ભરતજીને ચિંતા થઈ. હવે સતત હરણબાળનું શું થયું હશે એવું વિચાર કરતા 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 આ ભરતજીનો દેહ એ છૂટ્યો. એ જન્મ ભરતજીનો પૂરો થયો, ભરત તરીકેનો. અને બીજો જન્મ પછી મૃત્યુ સમયે હરણનું ચિંતન કરતા 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 દેહ છૂટ્યો તો હરણ તરીકેનો અવતાર આવ્યો. પણ એના પુણ્યકર્મ એવા હતા કે આગલા જન્મનું યાદ હતું. અને આગલા જન્મમાં આટલો સંપર્ક થયો માયા અને લાગણી, તો આટલું નુકસાન થયું કે પોતાને બીજો જન્મ લેવો પડ્યો. તો હવે તો હરણની યોનિમાંય બહુ ધ્યાન રાખતા, કોઈનો સંપર્ક ન થાય એવું કરતા. અને પછી તો ત્રીજો જન્મ બ્રાહ્મણને ત્યાં થયો. અને બ્રાહ્મણને ત્યાં પણ એનું નામ ભરત જ રાખ્યું. અગાઉના 2 જન્મની એને
સ્મૃતિ હતી કે 2 જન્મ બગડ્યા. હવે તો કોઈ સંપર્ક જ નથી રાખવા, કોઈની સાથે વાતચીત નહીં. ઘરના પરિવારમાં પણ. અને આ તો ભગવાનની કૃપા થાય. ભગવાન સક્ષમતા આપે, સૂરજનારાયણ ભગવાન સ્વાસ્થ્ય આપે તો આપણે ભક્તિ કરી શકાય. નહીંતર આપણે ભક્તિ કરવી બહુ અઘરી છે હો. ભક્તિમાં અત્યારે કળિયુગના કારણથી અનેક ગણી અગવડતાઓ પડતી હોય. અરે આપણું સ્વાસ્થ્ય પણ બરાબર રીતે કામ ન કરતું હોય અને ભક્તિ ન થઈ શકતી હોય. આપણને એમ હોય કે કોઈ ટેકો આપે અને કોઈ મદદ કરે તો ભક્તિ સારી થાય. પણ સૂરજનારાયણ ભગવાન બધાની ઈચ્છા પૂરી કરે છે, સંકલ્પ પૂરા કરે છે. તો અમારે તો ભક્તિ કરવા માટે જ જોઈ છે શક્તિ, અને ભક્તિ કરવી છે ભાગવતની. પછી ભગવાનનું કંઈ એમાં હિત ન હોય દેખાતું તો પછી ન કરવાની તક આપે તો ભગવાનની ઈચ્છા બળવાન. કેવલમ ઈશ્વર ઈચ્છા બલિયસી, બલિયસી કેવલમ ઈશ્વર ઈચ્છા. એટલે આવી રીતે ભગવાનની ઈચ્છા હોય ને જે જજમેન્ટ આપે એ અમારે કબૂલ. પણ કોઈને કોઈ કારણથી અટકાયત થાય અને ભક્તિ ન થઈ શકે એવું ભગવાન ન કરે. સૂરજનારાયણ ભગવાન એવું ન કરે અને અમારું ધ્યાન રાખે એવી એમને પ્રાર્થના છે સતત. અને ભાગવત ભગવાનને પણ એવી પ્રાર્થના છે કે અમારું કલ્યાણ થાય એવું કરો. તો અમારું કલ્યાણ થાય એવું ભાગવત ભગવાન તો ચોક્કસ કરશે. પછી કથા કરવાની ઈચ્છા પૂરી કરે અમારી. બધી ભક્તોની હારે ભક્તિ કરવાની તો એ ભગવાનની કૃપા. અને ભગવાનને એમ હોય કે હવે ભક્તિ નથી કરવી અને આ રીતે તો કરી આપ્યું, તો ભગવાનની એવી ઈચ્છા હોય તો. અને મનુષ્ય માત્ર કોઈને કોઈ રીતે હોય એના કરતાં વધારે સારું કરવાની ઈચ્છા રાખતા હોય છે બધા મનુષ્યો. એટલે બધા મનુષ્યોએ ભક્તિ કરવાથી. અને ભગવાને કીધું છે કે હું તો ભક્તને બધું જ સરળ કરી આપું છું. એટલે ભગવાન બધું જ સરળ કરી આપે છે. આપણે આ જળ ભરતજીની કથા, એને આ ત્રીજો જન્મ થયો ને એને બધા જળ કહેવા માંડ્યા હતા કે આ તો જળ ભરત છે. તો આ કથા એને આપણે અહીંયા વિરામ આપીશું. હે નારાયણ ભગવાન. પછી આપણે કથા કરીશું. સમય પણ અત્યારે
ઝડપથી હાલતો હોય એવું લાગે છે હો. સમય તું ધીરે ધીરે ચલ, સમય તું ધીરે ધીરે ચલ, सारी दुनिया छोड़ के पीछे आगे जाऊं निकल, समय તું ધીરે ધીરે ચલ. બધાની એવી જ અંદરની ઈચ્છા હોય કે કાંઈ ને કાંઈ ગતિ, કાંઈ ને કાંઈ પ્રગતિ કરે જ, અને એમાં ભગવાનના ભક્તો હોય એ ભગવાન મારફતે પ્રગતિ અને ગતિ ઈચ્છતા હોય છે. કારણ કે ભગવાન આપે તો જ થઈ શકે, અને ભગવાન ન આપે તો ન થઈ શકે. એટલે ભગવાનની કૃપા ઉપર આધાર છે. તો આપણે કથાને અહીંયા વિરામ આપીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હે પ્રભુ, હે સૂરજનારાયણ ભગવાન, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે આદિશક્તિ, આપ કૃપા કરજો દાદા. કથાને વિરામ.